વાત સાંભળી તમે કે અમારા દલિત સમાજના કોઈ વ્યક્તિને બે લાફા મારી લીધા? એટલે ભાઈ તમને શું છે પણ વચમાં ભાઈ છે મારો, હું છે એટલે તો લોકો બાપના દાણા ખવડાવો છો તમે મારી લ્યો એમ? મારી ગાળ બોલાતા ને મારવું નહીં શું કરું? ગાળું હમણાં તંબુરો બોલો, અમે સીસીટીવી જોયા છે. કોણે એટલે એટલી બધી હવા હે ને છે રજવાડા દરબાર હોય ને એટલે દરબાર હોય તો રજવાડા વી ગયા ભાઈ. રજવાડા વી ગયા તો એ તો લોહીમાં આવતું હોય ને. હા, લોહીમાં ના આવે. એ સોદું બનાવવાની સ્કીમ બધી બંધ રાખવાની. હો નહીં સ્કીમ એવી ચાલુ જ રહેશે. ગાળ બોલશે ચાલુ રહે તો ગાંઠ ફાટી હોતે ને રહે. હા તો ભલે ફાટી થાય. હવે મિત્રો તમે આ રેકોર્ડિંગ પૂરું સાંભળવા માટે એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. જય ભીમ વચનભાઈ. જય ભીમ જય ભીમ. હવે આપણે અહીંયા ગામ આવેલા છે. ગામડે કોણ? અમે ગામડે આવેલા છે સુરત નવસારી થી. હા તો આપણા એક મોટા ભાઈ છે સાંજે ચોળા પીવા ગયા હતા પાનના ગલ્લા પર. પટેલ સમાજની અહીંયા કોઈ કાઠી દરબાર કરીને પીને બેઠા હતા સતુભાઈ કરીને. તો પેલા પાણીની બોટલ માંગી તો પેલા દુકાન વાળો કઈ બોટલ આપવું? તો પેલો પેલી બોટલ આપ, પેલી નહીં એમ જોરથી બોલ્યો પેલો મારો ભાઈ. તો પેલા દરબારે બે લાફા મારી દીધા. એવું કઈક મારકૂટ કરી. બધું સીસીટીવી કેમેરામાં રેકોર્ડ છે. તો પછી ફરિયાદ આપી દેવે ને સાંજે સાંજે આપી. વાત તો સાંભળો તમે આખું. પછી બોટાદ અમારો ભાણો છે પેલું પિતેજ સાવડા નામ સાંભળ્યું? બોટાદ હા, એને ફોન કર્યો તો કઈ કેસ કરી દો. એટલે અમે કેસ કર્યો. પછી ભાઈને મજા નથી તો વચ્ચે 108 બોલાવી પાળીયાદ ગયા. પાળીયાદ અમને સેફ લાગ્યું નહીં એટલે મેં બોટાદ છોડાવાલા ગયા. આખી રાત દાખલ રહ્યા. અહીંયા પાળીયાદ પોલીસ વાળા આવ્યા, બધું લખ્યું. અને આપણી સમાજ વિશે બોલેલો છે રેકોર્ડિંગ છે. ઢેડા ને બધું તું ઢેડો છે ને અમે દરબાર છે ને એ બધું રેકોર્ડિંગ જ છે. દુકાન ઉપર કેમેરો છે ને ત્યાં કાલે ની પરમ દિવસે પૂગ્યો. હજી ઊંધી પોલીસ વાળા આયા. ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદ દાખલ થઈ. ડીએસપી આવ્યા, એ આવ્યા, પંચનામું કરી ગયા, બધું લખી ગયા. પણ ગુનેગાર હજી અહીંથી રખડે છે. ગુનેગારી ના ઘરે બેઠો છે. ગુનેગાર રખડશે એમાં કોઈ નવાઈની વાત નથી. કેમ કે 7 વર્ષથી નીચેની સજા હોય ને એમાં પોલીસ ધરપકડ નથી કરતી, નોટિસ આપે છે. બરાબર, એફઆઈઆર દાખલ થઈ ગઈ છે ને. તમે મને સીસીટીવી ફૂટેજ લઈ લ્યો. એ કીધું સ્ટાફ ને સાહેબ ને તો કે સીસીટીવી અમે લેવી, પણ હજી લીધું નથી દુકાન વાળા. પણ ઈ તો પહેલે લઈ લે. તમે દુકાન વાળાને કહીને તમે તારે સીસીટીવી ફૂટેજ લઈ લ્યો. અહીંયા અમે લેવા જઈને માર ખાઈ એવું એમ કે ને બાપ નું કઈ હાલે છે તો મારી એમ. તો તમે હવે આ તમે કોક ને પૂછો જ કરી તુરખામાં. પણ તમે એની ક્યાં કરો વસંતભાઈ? અમે અહીંથી ગયા ને સોનાવાલા બોટાદ. 450 મકાન નો વાસ છે. કેટલા? એક જણું આવ્યું હોય ને તો મારો એકનો એક છોકરો, એની કસમ તમે પોલીસ વાળાને ગમે એને પૂછો, તંત્ર ને, એક માણસ નથી આવ્યો આપણો સમાજ નો અમારી હારે. એક માણસ. તુરખામાં 450 ઘર છે. હા, નીતના પેટના એક નથી નીકળતા. એક એટલે એક ને એક નીકળ્યો હોય ને મારા એક ના એક છોકરાની કસમ. એક માણસ નથી આવ્યો. બોટાદ અમે ગયા ને આ પિતેશભાઈ મારા સના ભુવાના છોકરા ની બધા સપોર્ટ માં આવ્યા. વણકરના. શું નામ છે જેને હાથ ઉપાડ્યો? નામ શું છે? એનું નામ સતુભાઈ બસિયા. દરબાર, કાઠી દરબાર, દારૂ નો ધંધો કરે. એનો નંબર ગોતો તો? દારૂ નો ધંધો કરે છે. અરે ઈ ભલે દારૂ ગતો, તમે નંબર આપો ને મને. હા, નંબર તમને ચાલુ રાખો. તમને ચાલુ મને WhatsApp માં મોકલી દો. બરાબર, હું હમણાં કરું સતુભાઈ ને ફોન. દારૂ વેચતા તેને ઘરે બેસે. હાલો, સતુભાઈ બસિયા. કોણ બોલો? વસંત ચાવડા બોલું છું, અમરેલી થી. બોલો ને. વાત સાંભળી તમે કે અમારા દલિત સમાજના કોઈ વ્યક્તિને બે લાફા મારી લીધા? હે કોને? મેં? હા. હાલો, એટલે કા ફોન કાપીને કર્યા શું? બોલો ને. એટલે મેં વાત સાંભળી એમ કીધું કે તમે કોઈ પણ એમને કેસ કરી નાખ્યો છે. એટલે એને કેસ કર્યો કે ન કર્યો? અરે પણ તમે માર્યો હું લેવા એમ કહું છું. પણ એને ગાળું બોલે, દારૂ પીને ગાળી દે. દારૂ પીને ગાળું બોલતો એ પાછો કેસ કરવાનો છે. એને ખબર હોય કે દારૂ કેસમાં આપણે ફિટ થઈ જાય. દારૂ આપણે વેચી છીએ ને આપણે દારૂ પીએ છીએ ભાઈ. આપણે દારૂ વેચી છીએ, આપણે દારૂ પીએ છીએ. એ રીતે દારૂ નતો પીતો. અને એટલી બધી હવાઓ તમને આવી ગઈ છે તમે મારી લ્યો એમ? કોને? બાપુજીના દાણા ખાઈ છે અમે તમારા કોઈના? એટલે તમને શું છે પણ વચમાં? ભાઈ છે મારો, હું છે એટલે તો લોકો બાપના દાણા ખવડાવો છો તમે મારી લ્યો એમ? મારી ગાળ બોલાતા ને મારવું નહીં શું કરું? ગાળું હમણાં તંબુરો બોલો, અમે સીસીટીવી જોયા છે. કોણે એટલે એટલી બધી હવા હે ને છે
હવા તો હોય જ ને, દરબાર હોય ને હવા એટલે દરબારું હોય તો રજવાડા વી ગયા ભાઈ. રજવાડા વી ગયા તો એ તો લોહીમાં આવતું હોય ને. હા, એ લોહીમાં ના આવે, એ સોદું બનાવવાની સ્કીમ બધી બંધ રાખવાની હો. નહીં સ્કીમો એવી ચાલુ જ રહેશે. ગાળ બોલશે તો ચાલુ રહે તો ગાંઠ ફાટી હોતે ને રહે. હા તો ભલે ફાટી જાય, થાય એ કરી લેવાનો. એ તો થઈ જાય. તારી જેવા કેટલાય લુખારો જ રખડે. તુકારે વાત અરે તને તુકારો જ કરવાનો હોય, તને તુકારો જ કરવાનો. તારી જેવા લુખા દારૂડિયા બરોબર. અને અહીંયા સાંભળ, અહીંયા મારવાનો હતો. હા તો મારી લેજે સોદીના, કેમ મારે જોઉં છું. તારી માનો તારી માનો હાથ વાર ભડવા. તો મિત્રો તમારે આ કોલ રેકોર્ડિંગ વસાળે શું કેવું છે કોમેન્ટમાં જણાવજો, અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો. જય હિન્દ, જય ભારત.